નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને નમસ્તે ગુજરાત સાથે હું છું પ્રીતિ। સૌથી પહેલા વાત કચ્છની કરીએ તો કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો છે। કચ્છ જિલ્લામાં ફરી એક વખત ધરાધ્રુજી ઉઠી। રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1ની નોંધાઈ। કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 6 કિલોમીટર દૂર નોંધાયું છે। પૂર્વ ઉત્તર દિશામાં આ કેન્દ્રબિંદુ નોંધાયું છે, જ્યારે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ જ્યારે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો, ત્યારે કચ્છ જિલ્લામાં જે હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહેતા લોકો છે તે પણ ગભરાઈ ગયા હતા। વારંવાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ પ્રકારના ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે। હિરેન વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। હિરેન, ફરી એક વખત જે કચ્છની ધરા જે છે ધ્રુજી ઉઠી છે, કેટલા વાગે આંચકો આવ્યો અને હાલમાં શું સ્થિતિ છે? વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ આ ભૂકંપનો આંચકો છે તે કચ્છ જિલ્લાની અંદર નોંધાયો છે, જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 6 કિલોમીટર દૂર છે। એક્ઝેક્ટ આ જગ્યા પર લગભગ 2 દિવસ પહેલા પણ 2.3 અથવા 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો। 3.1ની તીવ્રતાનો આંચકો હોવાના કારણે કેટલાક વિસ્તારોમાં એનો અનુભવ થયો છે, એનો અહેસાસ થઈ શક્યો છે। જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। આ જગ્યા છે કે જ્યાંથી વધુ ભૂકંપના આંચકા છે તે આવતા હોય છે, અને આ ભચાઉ આસપાસનો જે વિસ્તાર છે એ સિસ્મિક ઝોન 5ની અંદર, એટલે કે અતિ જે ડેન્જર ઝોન કહેવાતો હોય છે એની અંદર આવે છે, અને એટલા જ માટે વારંવાર આ ભચાઉની આસપાસના વિસ્તારની અંદર પ્લેટોની હિલચાલના કારણે ભૂકંપના આંચકા નોંધાતા હોય છે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।